મિત્રો, સ્વસ્તિકાસન યોગ કરવાના ઘણા ફાયદા છે. તે મનને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સ્થિર કરવામાં મદદ કરે છે. આપણા દેશમાં યોગ અને ધ્યાનની પરંપરા સદીઓથી અસ્તિત્વમાં છે. તે અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે, જે તેને સ્વસ્થ જીવનશૈલી માટે મહત્વપૂર્ણ બનાવે છે. નિયમિત અભ્યાસ ઘણા રોગોને રોકવામાં અને મન અને શરીરને તાજગી આપવામાં મદદ કરી શકે છે. આવો જ એક યોગ છે સ્વસ્તિકાસન. તે વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને માનસિક શાંતિ અને એકાગ્રતા જાળવવામાં મદદ કરે છે. તે બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. જો તમે કોઈ મૂંઝવણ કે ડર અનુભવી રહ્યા હો, તો આ યોગાસનનો અભ્યાસ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે પાચન અને પેટની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. તે શ્વસન સમસ્યાઓથી પણ રાહત આપે છે. તો ચાલો આજના વિડીયોમાં આ યોગાસનનો અભ્યાસ કરવાના ફાયદાઓ જાણીએ. સ્વસ્તિકાસન યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરે છે. આ યોગ તમારા મગજના જ્ઞાનતંતુઓને આરામ આપે છે તથા તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવાથી તમારી યાદશક્તિ તેજ થાય છે અને એકાગ્રતા વધે છે. આ યોગાસન પાચન તંત્ર સુધારે છે. તે ખોરાકને વધુ સારી રીતે પચાવવામાં મદદ કરે છે. આ યોગાસન કરવાથી પાચન તંત્રમાં સુધારો થાય છે. તે ખોરાકને વધુ સારી રીતે પચાવવામાં મદદ કરે છે તથા ગેસ, કબજિયાત અને અપચાથી રાહત આપે છે. આ યોગાસન શ્વસન સમસ્યાઓ અને અસ્થમાના લક્ષણોમાં રાહત આપે છે. જોકે આ માટે લાંબા સમય સુધીની પ્રેક્ટિસની જરૂર પડે છે. સ્વસ્તિકાસન કમર અને કરોડરજ્જુના દુખાવામાં રાહત આપે છે. હવે વાત કરીએ કે સ્વસ્તિકાસન કરતી વખતે શું શું સાવધાનીઓ રાખવી જોઈએ. નંબર 1, જો તમને કરોડરજ્જુમાં દુખાવો હોય તો આ યોગાસન કરવાનું ટાળવું જોઈએ. નંબર 2, જો તમને ઝાડા થઈ ગયા હોય તો આનો અભ્યાસ ન કરો. નંબર 3, જો તમને ગરદન કે ખભામાં દુખાવો હોય તો આ આસન કરતી વખતે તમારા હાથ ખૂબ ઊંચા ન કરો. જો તમે બીમાર હો તો આ કસરત ન કરો. શરૂઆતમાં આ કસરત ટ્રેનરની દેખરેખ હેઠળ કરો. આ યોગાસન કરતા પહેલા તમે સુખાસન, બંધ કોણાસન અને તાળાસનનો અભ્યાસ કરી શકો છો. સ્વસ્તિકાસન કર્યા પછી તમે તમારા શરીરને આરામ આપવા માટે શવાસનનો અભ્યાસ કરી શકો છો. તે તમને તમારા શરીરને સંતુલિત કરવામાં અને તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.